અને હવે ખરો ખેલ શરૂ થયો છે અને એ છે પગલાં લઈશું, કડક કામગીરી કરવામાં આવશે, કાયદાકીય પગલાં લેવામાં આવશે અને આ બધા આ કહેવાય ને કે ડાયલોગ બોલી રહ્યા છે મહાનગરપાલિકા. ગટરમાં ખાબકતા જે રાહદારીનું મોત નીપજ્યું ત્યારબાદ હવે મહાનગરપાલિકાએ પોતાનું એ જ જૂનું રટણ શરૂ કર્યું છે. તપાસ કરીશું, પગલાં લઈશું એવું રટણ કરી રહ્યા છે. તમામ રિપોર્ટ આવ્યા બાદ પગલાં ભરાશે તેવું ડેપ્યુટી મેયરે કહ્યું. પાણી પુરવઠાની ટીમને રિપોર્ટ તૈયાર કરવા પણ સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર કે અધિકારીની ભૂલ હશે તો પગલાં ભરીશું. અહીંયા ભૂલ હશે તો પગલાં ભરીશું, પરંતુ આ ભૂલ તો દેખાઈ રહી છે. તમે ઢાંકણું નથી ઢાંકતા, ગટર ખુલ્લી છે, કામગીરી ચાલી રહી છે, ત્યારે તસદી ન લીધી કે ત્યાં નિરીક્ષણ કરીને આવીએ, પરંતુ રાહદારીઓની વારંવાર ફરિયાદ છતાં પણ ત્યારે પગલાં ન લીધા. આખરે 45 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું ત્યારે હવે કહી રહ્યા છે કે પગલાં ભરીશું. ગઈકાલે જે પ્રાથમિક અહેવાલ મને મળી છે આના આધારે પ્રોપર એક્ઝામિન કરી રિપોર્ટ આપવા માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને કીધું છે. પહેલા પ્રાથમિક અહેવાલના કારણે પ્રમાણે વોટર ટેન્કીનું ક્લિનિંગનું કામગીરી ચાલતું હતું રોડની બાજુમાં. મેનહોલ ની અંદર એક માણસ ગઈકાલે પડી જવાની માહિતી મળી એન્ડ દેન હી વોઝ શિફ્ટેડ ટુ હોસ્પિટલ એન્ડ લેટર ડિક્લેર્ડ ડેડ. આજે પછી આના ઉપર આજે અહેવાલ પણ માંગી છે. જે પણ બેદરકારી થઈ છે એના ઉપર કાર્યવાહી પણ કરવા માટે આદેશ આપી છે. પણ જે ઘટના બની છે આમાં જે પણ ઇન્વોલ્વડ બેદરકારી હોય એના ઉપર સોર્ટ ઓફ એક્શન લઈશું અને કદાચ કોમ્પન્સેશન્સની પણ વાત આવે એના ઉપર પણ અમે કામગીરી કરી રહ્યા છે. જે પોતાના ફેમિલી સાથે બહાર નીકળ્યા હતા અને આ દુર્ઘટના ઘટી ગઈ છે, ખૂબ જ દુઃખની બાબત છે. અને આ જે દુર્ઘટના થઈ છે એના માટે જે કોઈ પણ જવાબદાર હશે એના ઉપર કડકમાં કડક પગલાં અમે ભરીશું અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ક્યારેય ના થાય એનું ચોક્કસ ધ્યાન રાખી. મેં કીધું એમ કે આ નિષ્કાળજી છે અને જેણે પણ નિષ્કાળજી કરી છે એના ઉપર અમે કડકમાં કડક પગલાં ભરીશું અને ભવિષ્યમાં નુકસાન ના થાય એનું ચોક્કસ ધ્યાન રાખવાની સૂચના. વડોદરા શહેરના માજલપુર પાણીની ટાંકીની બાજુમાં ગત રાત્રે ગટરની અંદર પડી જવાથી એક વ્યક્તિ વિપુલસિંહનું ગંભીર મોત નીપજ્યું હતું. દુઃખદ ઘટના છે જેને તમામ લોકો કરીશું. એમના પરિવારજન સાથે શું કહેશો વિરેન્દ્રસિંહ બાપુ, કઈ રીતની ઘટના ઘટી હતી, શું થયું? ગઈકાલે રાત્રે મારા અંકલ ફેમિલી સાથે બહાર ગયા હતા. ત્યાંથી ક્યાંય હોટલ ઉપર નાસ્તો કરવા માટે રોકાયા અને ત્યાંથી ફ્રેશ થવા કંઈક ગયા અને ત્યાં આ ઢાંકણું ખુલ્લું હતું. તેમાં ઢાંકણું ખુલ્લું હોવાના કારણે તે અંદર પડી ગયેલ અને 15-20 મિનિટ સુધી આવ્યા નહીં. એટલે સ્વજનો બધા જે ફેમિલી હતું એ ગોતવા માંડ્યા કે ગયા ક્યાં. તો તપાસ કરતાં ઢાંકણું ખુલ્લું હોવાથી એ એમની ડેડ બોડી અંદરથી મળી. અને કોર્પોરેશનની કેટલી મોટી ભૂલ કે એટલું ઢાંકણું ખુલ્લું રાખે અને એક આખું વ્યક્તિત્વ પરિવાર જતો રહ્યો, માળો જતો રહ્યો ઘરનો. સૌથી પરિવારમાં એક જ વડીલ હતા, આખો વડીલ તરીકે કોઈ રહ્યું નથી હવે એમના પરિવારમાં. તો આ બહુ કોર્પોરેશનની ઘટના આ બહુ ગંભીર છે. એ પોલીસ એફઆઈઆર કરતી નથી તો એ પણ વસ્તુ ખોટી છે. એફઆઈઆર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે બોડી નહીં સ્વીકારીએ. પરિવારજનો કહી રહ્યા છે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી બોડી નહીં સ્વીકારી. આપણી સાથે અત્યારે પૂર્વ વિપક્ષ નેતા છે કોર્પોરેશનના, શું કહેશો અમીબેન, કઈ રીતની ઘટનાને તમે જોઈ રહ્યા છો? કોર્પોરેશનની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના થઈ છે. એન્જિનિયર્સની જવાબદારી હતી, કોન્ટ્રાક્ટરની જવાબદારી હતી. મેનહોલ ખોલ્યું છે તો એને પુરાણ કરે અથવા તો બેરિકેડિંગ કરે, બંને નહોતું અને ત્યાં ખૂબ અંધારું હતું. એટલે ત્યાંની સ્ટ્રીટ લાઇટનો બી શું ઇસ્યુ છે એ બી છે. આ તમામ બાબતે વિજિલન્સ તપાસની અમે માંગણી કરી છે અને કોર્પોરેશને પોતે એફઆઈઆર નોંધાવી જોઈએ. જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે અને માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી ડિમાન્ડ છે. સાથે ફેમિલીને કોમ્પન્સેટ કરી અને કોર્પોરેશન પોતાની બેદરકારી સ્વીકારે. મેયર જાહેરમાં અપોલોજી લેટર લખે અને લોકોની પાસે અપોલોજી લખે અને ભવિષ્યમાં આવી ઘટના ના થાય એના પ્રોટોકોલ સેટ થવા જોઈએ. ફેમિલી જ અત્યારે અહીંયા અમારી સાથે છે. ફેમિલી પોતે એફઆઈઆર નોંધાવા ગઈ છે, એ બી એફઆઈઆર સ્વીકારાતી નથી. એ સંજોગમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે તમામ લોકો એમની સાથે છે ને જ્યાં સુધી એફઆઈઆર ના નોંધાય ત્યાં સુધી એ લોકોએ ડેડ બોડી નહીં સ્વીકારવાની જાહેરાત કરી છે. તાત્કાલિક આ બાબતે મેયર અને કમિશનર ઇન્ટરવીન કરે અને એમની એફઆઈઆર નોંધાવે અને કોર્પોરેશન પોતે બી એફઆઈઆર નોંધાવે તેવી અમારી માંગણી છે. ખાસ કરીને વડોદરા શહેરમાં ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે, જો કે બચી ગયા છે તમામ લોકો જે ખાડામાં પડ્યા છે, પરંતુ શું કહેશો, કઈ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો કે વારંવાર બોધપાઠ લેતા નથી? વડોદરા શહેરમાં અનેક જગ્યાએ તમે જોશો કે મેનહોલ ખુલ્લા હોય છે, કેચપીટના ઢાંકણ તૂટેલા હોય છે
લોકો પોતે ઝાડના ડાળા નાખીને એવા ડાળા અનેક દિવસો સુધી પડી રહે છે, પણ કોર્પોરેશનના પેટનું પાણી હાલતું નથી. વોર્ડ ઓફિસર્સ ધ્યાન નથી આપતા, એન્જિનિયર્સ ધ્યાન નથી આપતા. જાગૃત કાઉન્સિલર્સ હોય તો ડિમાન્ડ કરે છે, કાં તો જાગૃત નાગરિક હોય તો ડિમાન્ડ કરે છે. ઘણી વખત ઇજારાના અભાવે અને જે એફઆરસીના કવર્સ હવે નખાવવામાં આવે છે એમાં બી ખૂબ મોટા ભ્રષ્ટાચાર, એની ક્વોલિટીના બી ઇસ્યુ ઊભા થયા છે. ત્યારે આ તમામ બાબતે હવે વિજિલન્સ તપાસ થવી જરૂરી છે. કવર્સ બી ગુણવત્તા બાબતે બી થાય અને સાથે આ એન્જિનિયર્સ જે પોતાની ડ્યુટીમાં આટલી ગંભીર બેદરકારી રાખતા હોય, જો મેનોલ 20 ફૂટ ઊંડું મેનોલ ખુલ્લું હોય તો કોઈ પડી જાય તો મૃત્યુ થાય એમને ખબર જ હોય, તેમ છતાં આવી બેદરકારી કરે તો એને